આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અવિરત વરસાદે ખેડૂતોને કર્યું વ્યાપક નુકસાન। વડિયા પંથકના દેવળકી ગામે સતત વરસાદથી ખેતી પાકો પાણીમાં ગરકાવ। મગફળીના પાકો ખેતરોમાંથી બહાર કાઢેલા વરસાદી પાણીમાં નષ્ટ થયા। 400 વીઘા ઉપરાંતના મગફળીના પાથરા વરસાદથી નષ્ટ થયા। કપાસના મગફળી સહિતના ખેતી પાકોને નુકસાની। 4 દિવસથી જમીનમાંથી બહાર કાઢેલી મગફળી પર વરસાદથી ફૂગ આવી જતા ખેડૂતો પરેશાન। વડિયાના દેવળકીના ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાયો। રિપોર્ટર રાજુ કારિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વડિયા। મારું નામ છે નિલેશભાઈ, મારું નામ છે અને 10 વીઘાની માંડવી ઊભી છે। ઉપડે એમાં હાલત નથી એવી। અત્યારે ઉપડી તો ખાલી છોડવા આવે છે, પોપટા અંદર છે, એટલે ઉપડે એવી પોઝિશન નથી માંડવીને। એટલે હવે શું કરવું અમારે? એ સરકાર કંઈક અમારું ધ્યાન દે તો થોડીક મજૂરીનું સહાયની બિયારણના થઈ જાય એટલી સહાય આપે તો બસ। વરસાદથી શું નુકસાની થઈ? વરસાદથી તો આ બધું પલરી ગયું, ઢોરને નિરણ પલરી ગઈ, 2 ઢોર રાખી છે, બધું આમાં ઉગી ગયું અને વેચાણ કરી તો આમાં કઈ આપણને મળવાનું તો નથી। આમાં તો વળતર પૂરી મળે તો ઠીક છે, નકર આમાં તો મહેનત માથે પડી અને આ મજૂરી ખર્ચો લાંબો લાગી ગયો બધું। અને ભોમારિયા પોપટા ને કઈક ઉપર ઉગી ગયા એટલે કઈ વેસવા પણ બહુ છે નહીં કઈ એવું બધું। એટલે જો આમાં સરકાર થોડુંક સહાય આપે ને થોડુંક ધ્યાન દે તો થોડુંક સારું, નકર પછી ઢોરના તો મોઢેથી ગયું પણ માણા મોઢેથી નહીં વહી ગયું, એવું બધું છે આમાં તો। સંજયભાઈ, શું મુદ્દો છે તમારા દેવળકીમાં? દેવળકીમાં ખેડૂતોએ મગફળી ઉપાડી છે અને 24 તારીખથી સતત વરસાદ ચાલુ હોવાથી આ મગફળીની દશા જુઓ તમે। અત્યારે મજૂરી ખર્ચ વધી જાય છે, પાથરા ફેરવીતા વરસાદ આવી જાય છે, ઘણા પાથરા તો પાણી ભેગું થઈને પસાડે તણાઈ ગયા। છેલ્લે 3 દિવસ પહેલાં અતિ ભારે વરસાદ થયો, 3 થી 4 ઇંચ વરસાદ 1 કલાકમાં પડી ગયો, જેથી કરીને ઘણા ખેડૂતોની મગફળી તણાઈ ગઈ વીણવાની અને આ માંડવીને જરીક પાથરો ફેરવી તો માંડવી ખરી જાય છે। 24 તારીખે થ્રેસર હાંકવાનું ચાલુ કર્યું તો થોડું કાયલું, ત્યાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાથી 24 તારીખે બપોરે 1 વાગે વરસાદ આવી ગયો। ત્યારથી સતત અત્યાર સુધી વરસાદ ચાલુ હોવાથી ખેડૂતોને ખૂબ મોટો મજૂરી ખર્ચ થાય છે અને મગફળી હળી ગઈ છે અને ભાવમાં પણ ખેડૂતોને નુકસાની આવે એવું છે। જો સરકારશ્રી આમાં થોડીક સહાય કરે અને સર્વે કરે તાત્કાલિક તો ખેડૂતોને થોડીક રોજીરોટી મળી રહે એવું થઈ શકે। સતત વરસાદને કારણે ઘાસચારો પણ હાવ ફેલ થઈ ગયેલ છે, મગફળીની ક્વોલિટી નબળી પડી ગઈ હોવાથી ભાવ પણ નબળા આવશે અને હજી જે કંઈ મગફળી છે જમીનમાં આમાં ઉગવાનો પણ પ્રશ્ન છે, ઘણી મગફળી ઉગી પણ જાય છે। જેથી તાત્કાલિક 2 દિવસમાં સર્વે થાય તેવું સરકારશ્રીને અમે નમ્ર નિવેદન અને અપીલ કરીએ છીએ, જેથી કરીને ખેડૂતોને થોડીક મહેનતાણું વળતર મળે તો તેઓનો ખર્ચો મગફળીમાં વાવેતરમાં પૂરતા પ્રમાણમાં ખર્ચો થયેલો હોય, વીઘે 10-10 હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ જાય છે। 5,000નું બિયારણ, દવા, પટની દવા એવું અને મજૂરી ખર્ચ એ બધું ગણતા 10,000 ઉપરનો ખર્ચો થઈ જાય છે અને હાલે મગફળી 50% ઉપર ફેલ થઈ ગયેલ છે। જેથી કરીને સરકારશ્રી સહાય કરે એવી સર્વે દેવળકી ગ્રામના ખેડૂતોને। આ વર્ષે દેવળકીમાં વધુ નુકસાની છે। 24 તારીખથી સતત અત્યાર સુધી વરસાદ ચાલુ જ રહેલ છે અને છેલ્લે 2 દિવસ પહેલાં અતિ ભારે વરસાદને કારણે 3-4 ઇંચ વરસાદ 1 કલાકમાં પડી જવાથી ઘણા ખેડૂતોને મોટી નુકસાની થયેલ છે।